દુઃખ આ શબ્દથી દરેક મનુષ્ય ભાગતો હોય છે. ભગવાનને પ્રાર્થનાઓ કરતો હોય છે કે આ શબ્દ છે ને મારી લાઈફમાં ના આવે. બટ મિત્રો, દુઃખ એ છે ને મનુષ્યને તોડતું નથી, મનુષ્યને ટ્યુન કરે છે, એની લાઈફનું ટ્યુનિંગ કરે છે. જ્યારે તમને દર્દ થાય ને ત્યારે બ્રેનની અંદર ન્યુરોપ્લાસ્ટિસિટી સ્વિચ ચાલુ થઈ જાય છે, જે તમારા માઇન્ડને નવા વેમાં ફરીથી બનાવે છે. દુઃખ છે ને ગુરુ છે, ગુરુ. કારણ કે દુઃખ તમારા ઈગોને તોડે છે અને ચેતનાને જગાડે છે, અંદર ચેતનાને ઊંચી કરે છે. દુઃખ તમારા એનર્જી ફિલ્ડમાં ડીકોહરન્સ પેદા કરે છે અને એ જ ડીકોહરન્સ તમારા જૂના પેટર્ન્સને ડિઝોલ્વ કરી દે છે. સમજણ પડી? સિમ્પલ શબ્દોમાં, જ્યારે જીવન તમને ઝટકો આપે ને, તો એ બ્રહ્માંડ, એ યુનિવર્સ તમારી જૂના વર્ઝનને છે અનઇન્સ્ટોલ કરી રહ્યું હોય છે, તમને અપગ્રેડ થવાનું કહી રહ્યું હોય છે અને તમે અપગ્રેડ થવાનું શરૂ કરો છો એ વખતે. તો દુઃખ એ કોઈ ડિગ્રેડેશન નથી, એ અપગ્રેડેશન છે. દુઃખથી ડરો નહીં, કારણ કે દુઃખ એક ક્ષણ છે જ્યારે યુનિવર્સ એવું કહે છે કે હવે